ઘંટ વગાડવાવાળો કરોડપતિ। 1 મિનિટનો સમય કાઢી જરૂર વાંચજો। એક મંદિર હતું, તેમાં બધા લોકો પગાર પર કામ કરતા હતા। એક વ્યક્તિ આરતી કરતો હતો, એક વ્યક્તિ પૂજા કરતો હતો, એક વ્યક્તિ ઘંટ વગાડતો હતો, તે પણ પગાર પર હતો। ઘંટ વગાડનાર વ્યક્તિ આરતી દરમિયાન લાગણીઓમાં એટલો ડૂબી જતો હતો કે તે પોતાના હોશ ગુમાવી દેતો હતો। તે વ્યક્તિ પોતાનું કામ સંપૂર્ણ ભક્તિથી કરતો હતો। મંદિરમાં આવતા બધા લોકો ભગવાનની સાથે ઘંટ વગાડનાર વ્યક્તિની લાગણીઓ જોતા હતા, તેની પ્રશંસા પણ થતી હતી। એક દિવસ મંદિરના ટ્રસ્ટી બદલાયા અને નવા ટ્રસ્ટીએ આદેશ જારી કર્યો કે મંદિરમાં કામ કરતા બધા લોકો શિક્ષિત હોવા જોઈએ। જે અશિક્ષિત હશે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે। ટ્રસ્ટીએ ઘંટડી વગાડતા ભાઈને કહ્યું, આજ સુધીનો તમારો પગાર લઈ લો અને કાલથી કામ પર ન આવો। ઘંટડી વગાડનાર વ્યક્તિએ કહ્યું, સાહેબ, ભલે હું અશિક્ષિત છું, પણ આ કાર્યમાં મારી લાગણીઓ ભગવાન સાથે જોડાયેલી છે। ટ્રસ્ટીએ કહ્યું, સાંભળો, તમે શિક્ષિત નથી, તેથી જ તમને રાખવાનું શક્ય નહીં બને। બીજા દિવસે મંદિરમાં નવા લોકો રાખવા આવ્યા, પણ આરતી માટે આવેલા લોકોને પહેલા જેવો આનંદ ન મળ્યો। બધાને ઘંટડી વગાડનાર વ્યક્તિની યાદ આવી। કેટલાક લોકો ભેગા થઈને ઘંટ વગાડનાર વ્યક્તિના ઘરે ગયા અને તેને મંદિરમાં આવવા વિનંતી કરી। તે ભાઈએ જવાબ આપ્યો, જો હું આવીશ તો ટ્રસ્ટી વિચારશે કે હું નોકરી લેવા આવ્યો છું, તેથી હું આવી શકતો નથી। ત્યાં આવેલા લોકોએ એક ઉપાય સૂચવ્યો કે અમે તમારા માટે મંદિરની સામે જ એક દુકાન ખોલીશું। તમારે ત્યાં બેસીને આરતી સમયે ઘંટ વગાડવા આવવું પડશે, પછી કોઈ કહેશે નહીં કે તમને નોકરીની જરૂર છે। તે ભાઈએ મંદિરની સામે એક દુકાન ખોલી અને તે એટલી બધી ખીલી કે એક દુકાનમાંથી તેણે 7 દુકાનો ખોલી અને 7 દુકાનોમાંથી તે એક ફેક્ટરી ખોલીને કરોડપતિ બની ગયો। હવે તે માણસ ઘંટ વગાડવા માટે મોંઘી ગાડીમાં આવતો હતો। સમય વીતતો ગયો, આ મામલો જૂનો થઈ ગયો। મંદિરના ટ્રસ્ટી ફરી બદલાયા। નવા ટ્રસ્ટને નવું મંદિર બનાવવા માટે દાનની જરૂર હતી। મંદિરના નવા ટ્રસ્ટીએ વિચાર્યું કે સૌપ્રથમ તેમણે ફેક્ટરી માલિક સાથે વાત કરવી જોઈએ। ટ્રસ્ટી માલિક પાસે ગયા અને ફેક્ટરી માલિકને કહ્યું કે ખર્ચ રૂ 7 લાખ। ફેક્ટરી માલિકે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના ટ્રસ્ટીને એક ખાલી ચેક આપ્યો અને કહ્યું કે ચેક ભરો। ટ્રસ્ટીએ ચેક ભરીને ફેક્ટરી માલિકને પાછો આપ્યો। ફેક્ટરી માલિકે ચેક જોયો અને ટ્રસ્ટીને આપ્યો। ટ્રસ્ટીએ ચેક હાથમાં લીધો અને કહ્યું કે સહી બાકી છે। માલિકે કહ્યું, મને સહી કરતા આવડતું નથી, મને આપો, હું મારા અંગૂઠાની છાપ લગાવીશ, બસ। આ સાંભળીને ટ્રસ્ટી ચોંકી ગયા અને કહ્યું, સાહેબ, અભણ હોવા છતાં તમે આટલી પ્રગતિ કરી છે। જો તમે શિક્ષિત હોત તો તમે ક્યાં હોત? શેઠે હસીને કહ્યું, ભાઈ, જો હું શિક્ષિત હોત તો હું ફક્ત મંદિરમાં ઘંટ વગાડતો હોત। સારાંશ, કાર્ય ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તે હોય, ગમે તે થાય, આપણી ક્ષમતા આપણી લાગણીઓ પર આધાર રાખે છે। જો આપણી લાગણીઓ શુદ્ધ હશે તો ભગવાન અને સુંદર ભવિષ્ય ચોક્કસ આપણને સાથ આપશે। બસ શ્રદ્ધા રાખો।